બાલભોગ ભગવાનનો બને સવારના પોરમાં દેશી ઘીમાં. ઠાકોરજીના ભોગનો પ્રસાદ એમાં તેલ વાપરવાની મનાઈ છે. બેટ દ્વારકામાં મેં રોજ બાલભોગ ખાધો છે. પૂરી શેમાં તરવામાં આવે? તેલમાં હોય જ નહીં, ઘીમાં તરવામાં આવે. શીરો ઘીમાં, બધી જ વાનગીઓ ઘીમાં. ભગવાનને તમે કાંઈ ના આપો તો સૂકા દાળિયા આપી દો તમે ભગવાનને. આ પડીકા ખોલીને ભગવાનને ભોગ લગાડો, તમને એમ લાગે ભગવાન ખાઈ જતો હશે? હવે તો ભગવાનના મંદિરોમાં પડીકા ધરાવવામાં આવે છે. લ્યો ભગવાનને વેફર તોડીને આપી દે. હવે વેફર બનાવી કોણે, ક્યારે બનાવી, ક્યાં તેલમાં તરી, શેનું તેલ હતું, રામ, એવું નથી થતું ને અહીંયા કાંઈ. અરે ગોળ પાપડીઓ બનાવો, વારા કરો બધાના ઘરના. એમ તમે બીજા પ્રસાદ, અરે કાંઈ ન હોય તો સિંગદાણા આપી દો, કાંઈ ન હોય તો ગોળ ધાણા આપો. ખાલી ગોળનો કટકો આપશો ને, દેશી ગોળ, છોકરાને ગોળના પેંડા બનાવીને આ પડીકા ભગવાન હોય ને એ વિયો જાય, ભાગી જાય. હવે તો મને પડીકા ચાલુ થયા છે. હે, અને આપણે બહુ પડીકા ખાધા ને એટલે છેલ્લે પડીકામાં પેક થઈને ગયા. બોડી પણ આપણી પડીકામાં, પ્લાસ્ટિકમાં પેક થઈને ગઈ. તમે કલ્પના કરો કોરોનામાં. એ બંધ કરજો. અહીંયા મને તો એમ કે માધાપરમાં તો નહીં, અમારા ગામ બાજુ જશે, પણ અહીંયા છે. કાં કોઈની મહેનત જ નથી કરવી. ભગવાનને ભોગ, બાલભોગ ભગવાનનો બને સવારના પોરમાં દેશી ઘીમાં. ઠાકોરજીના ભોગનો પ્રસાદ એમાં તેલ વાપરવાની મનાઈ છે. બેટ દ્વારકામાં મેં રોજ બાલભોગ ખાધો છે. પૂરી શેમાં તરવામાં આવે? તેલમાં હોય જ નહીં, ઘીમાં તરવામાં આવે. શીરો ઘીમાં, બધી જ વાનગીઓ ઘીમાં. ભગવાનને તમે કાંઈ ના આપો તો સૂકા દાળિયા આપી દો તમે ભગવાનને. દાળિયા ને ગોળ આપો, પ્રસાદમાં ફર્સ્ટ ક્લાસ ચાલે. ગોળને કાંઈ ન હોય તો નાળિયેર વધેરી નાખો, ટોપરા આપો, એ પણ ચાલે. ગોળ ટોપરો આપો. જાતે ચોકલેટો બનાવો, એવી ચોકલેટ તમે ઘરે બની શકે, હોમ પ્રોડક્ટ. એ બને કોઈ બેનનો ધંધો ચાલુ થઈ જશે. ઠાકોરજીની ચોકલેટો બનાવવાનો ઓર્ડર એને આપી દો. હા, કોઈનું ઘર ચાલુ થઈ જશે. હવે તો ઘણી બધી સિસ્ટમો આવે છે. કોઈ એવું કામ સ્વીકારી લે કે ઠાકોરજીનો પ્રસાદ બનાવવાનો. એ કોઈ ગરીબ બેન હોય જેને ગુજરાન ચલાવવામાં તકલીફ હોય, એને કોઈ ભણેલી દીકરીઓ શીખવાડી લે, ને પછી એને તમે ઓર્ડર આપો, એનું ઘર ચાલશે. બાળકોને શુદ્ધ પ્રસાદ મળશે. ઠાકોરજી રાજી, બાળકો રાજી, પ્રસાદ લેવાવાળા ભક્તો રાજી, દેવાવાળા રાજી, ખાવાવાળા રાજી, ખવડાવવાવાળા રાજી, બધાય રાજી. ઓમાં તો કોને મળશે? આ બધી શરૂઆત આપણે નાના પાયે કરવી પડશે, તો આપણે ગૌ માતાને મહત્વ આપી શકશું. બાકી ખાલી કથા કરવાથી કાંઈ નહીં થાય. મારા ભાઈ બેન, હું અમે આવીને તાળી પાડીને રામ નામ બોલજો, હું કરાવીને વ્યો જઈશ ને તમે અયો મોજ આવી ગઈ, એમ નહીં. કોઈ પણ વસ્તુ જ્યાં સુધી વિચારોમાં નહીં, વર્તનમાં નહીં આવે ત્યાં સુધી કોઈ કથાનું સાફલ્ય જ નથી. તો ભગવાનને ભોગ લગાડવામાં, ભગવાનનો પ્રસાદ, એવી એટલા કેટલા પ્રયોગો તમને બતાવું. તમે હજારો પ્રયોગ બતાવ્યા છે. અને મને તો જે હું જે કહી દઉં છું ને, ગૌ માતાનું નામ લઈ, એ બધો પ્રયોગ બની જાય ડાયરેક્ટ. એટલી ભગવાનની દયા. જે હું છે કે ભાઈ તું આ કરજે એટલે એ ડાયરેક્ટ એનું કામ થઈ જાય. ભગવાનનો ભોગ, ભગવાનની સખડી, ભગવાનનો બધો પ્રસાદ એના માધ્યમથી બને. એટલે આપણે એવો પ્રયાસ કરીએ ગૌ માતાના દરેક પદાર્થોથી ભગવાન. બાકી તમે આ પડીકા ખોલીને ભગવાનને ભોગ લગાડો, તમને એમ લાગે ભગવાન ખાઈ જતો હશે? ભગવાન કે તમે અહીંયા પડીકા ધરાવો, હું આંટો મારી આવું બીજે ક્યાંક. હવે કારણ કે અહીંયા તો એ ભગવાન કર્માબાઈનો ખીચડો ખાય, પણ પડીકા નો ખાયો. પવિત્રતા તો હોવી જોઈએ ને. એટલે આજથી હવે નક્કી કરજો, ભગવાનને જાતે બનાવેલી, ઘરે જે કાંઈ બનાવશો, સોજી બનાવશો તે ચાલશે. તો ગૌ માતા આપણા સંકટને હરી લે છે, આપણી પીડાઓને હરી લે છે. જે વ્યક્તિએ ગૌ માટે કાંઈ કર્યું છે, સવત્સા ગાય જે દાનમાં આપે છે, એના જીવનમાં ગમે તેવું ખરાબ કર્મ કદાચ થઈ ગયું હોય, પણ આવી ગૌ દાન એકવાર જેને કર્યું, એના બધા જ સંકટોને ગૌ માતા પોતાના માથે લઈ લે છે. એટલે જીવનમાં બધા દાન કરવા બહુ મહત્વનું છે, પણ એક ગૌદાન જરૂર કરવું.